મોરબીમાં નકલી આઈએએસ બનીને ફરતા સ્કૂલના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। તો મોરબીથી સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં સ્કૂલનો સંચાલક નકલી આઈએએસ બનીને હરતો ફરતો હતો, એની ધરપકડ કરાઈ છે। વાંકાનેરની કિડ્સ લેન્ડ સ્કૂલના સંચાલકની ધરપકડ કરાઈ છે। તો સ્કૂલના સંચાલક મેહુલ શાહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે। વાંકાનેરમાં 2 શાળાનો સંચાલક છે આરોપી મેહુલ શાહ। મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરાતા સ્કૂલ પર તાળા જોવા મળ્યા છે। વાંકાનેરની કિડ્સ લેન્ડ સ્કૂલ પર આજે તાળા જોવા મળ્યા છે। તો મોરબીમાં નકલી આઈએએસ બનીને ફરતા સ્કૂલ સંચાલકની ધરપકડ કરાઈ છે। 350થી વધારે બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે। શાળામાં તાળા જોવા મળતા જ વાલીઓમાં ચિંતા જોવા મળી છે। મોરબી જિલ્લાના વાંકાનેરમાં થોડા સમય પહેલા નકલી ટોલ નાકું ઝડપાયું હતું। હવે એક નકલી અધિકારી છે તે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। નકલી આઈએએસ અધિકારીની ઓળખ આપનાર મેહુલ શાહ છે તે મૂળ વાંકાનેરનો વતની છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે 2018થી નકલી અધિકારી તરીકે ઓળખ આપીને અનેક પાસેથી લાખોની છેતરપિંડી કરનાર મેહુલ શાહ નામનો વ્યક્તિ વાંકાનેરમાં એક કિડ્સ લેન્ડ નામની શાળાનું સંચાલન પણ કરે છે। હવે આપ દ્રશ્યો જોવો છો, આ જે શાળા છે તે કિડ્સ લેન્ડ શાળા છે, તે વાંકાનેરમાં આવેલી છે। અમદાવાદમાં ઝડપાયેલ મેહુલ શાહ જે વાંકાનેરમાં કિડ્સ લેન્ડ નામની શાળા તથા જ્યોતિ વિદ્યાલય નામની શાળા ચલાવે છે। ખાસ કરીને કહેવાય છે કે એક સારો શિક્ષક એક સારા સમાજનું નિર્માણ કરે છે, પરંતુ મેહુલ શાહ નામના વ્યક્તિએ જે વાંકાનેરમાં કિડ્સ લેન્ડ નામની શાળા ચલાવે છે, આ શાળા આજે ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા મંતવ્ય ન્યૂઝ ટીમને ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા આજે શાળામાં તાળા જોવા મળ્યા હતા અને ખાસ કરીને આ બાબતે તપાસ કરવામાં આવતા તમામ સ્ટાફને 2 દિવસ પૂર્વે જ મેસેજ કરી દેવામાં આવ્યો છે કે શાળા બંધ રહેશે। ત્યારે ખાસ કરીને આ શાળામાં 350 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે અને હવે સવાલો એ ઊભા થયા છે કે શાળાનો સંચાલક જે છે મેહુલ શાહ તે 2018થી પોતાને આઈએએસ અધિકારી તરીકે રજૂ કરતો હતો અને અનેક સાથે છેતરપિંડી કરી હતી। ત્યારે વાંકાનેરમાં જે તે શાળા ચલાવે છે તે શાળા આજે સુમસામભાસી હતી। 350 જેટલા જે બાળકો છે, હવે તેનું શૈક્ષણિક કાર્ય ઉપર પણ સવાલો ઊભા થયા છે અને ખાસ કરીને 2 શાળાનું સંચાલન જે છે તે આ મેહુલ શાહ નામનો વ્યક્તિ કરે છે। વાંકાનેરના જડેશ્વર રોડ પર સ્મશાન પાસે આવેલ છે તે કિડ્સ લેન્ડ શાળા અને અન્ય એક શાળા છે તે જ્યોતિ વિદ્યાલય। આ 2 શાળાનું સંચાલન મેહુલ શાહ નામનો વ્યક્તિ કરે છે। ત્યારે ખાસ કરીને નકલી અધિકારી તરીકે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે મેહુલ શાહને ઝડપી પાડ્યો છે। ત્યારે વાંકાનેરની જે શાળા છે કિડ્સ લેન્ડ શાળા તેમાં 350 જેટલા ભૂલકા અભ્યાસ કરે છે। 1 થી 8 ધોરણ સુધીનો અહીંયા અભ્યાસક્રમ ચાલે છે। ત્યારે આ શાળા આજે બંધ જોવા મળી હતી અને તમામ સ્ટાફને જાણવા મળતી વિગત પ્રમાણે અગાઉથી મેસેજ પણ કરી દેવામાં આવ્યો હતો કે શાળા બંધ રહેશે। ત્યારે ચાલુ શૈક્ષણ કાર્ય દરમિયાન શાળા બંધ રહેતા હવે ભૂલકાઓના અભ્યાસક્રમ માટે પણ સવાલ ઊભો થયો છે અને શાળા બંધ જોવા મળી હતી। ત્યારે હવે ભૂલકાના ભવિષ્ય ઉપર શૈક્ષણિક કાર્ય માટે પણ સવાલો ઊભા થયા છે અને ખાસ કરીને વાલીઓમાં પણ એક પ્રકારે હવે ચિંતાનું મોજું પ્રસરી ઉઠ્યું છે, કારણ કે 350 ભૂલકાઓ જે છે તે મેહુલ શાહની શાળામાં અભ્યાસ કરે છે। ત્યારે વાલીઓમાં પણ એક પ્રકારની ચિંતા જોવા મળે છે કે અભ્યાસક્રમ હવે શરૂ થશે કે કેમ। ત્યારે અનેક વિતર્કો ઊભા થયા છે અને મેહુલ શાહનું જે અન્ય બાબતે તપાસ કરતા વાંકાનેરમાં પણ તે અગાઉ લાલ લાઇટ વાળી ગાડીનો લઈને તે નીકળતો અને રોફ જમાવતો અને પોતે અધિકારી તરીકે રજૂ થતો અને થોડો સમય માટે એને વાંકાનેરમાં પણ લાલ લાઇટ વાળી ગાડી લઈને તેઓ ફરતો હતો તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે ખાસ કરીને મેહુલ શાહ નામનો જે વ્યક્તિ છે તે અમદાવાદ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ત્યારે હવે વાંકાનેરની જે કિડ્સ લેન્ડ સ્કૂલ છે તેમાં 350 ભૂલકાઓ અભ્યાસ કરે છે, તે શાળા આજે બંધ જોવા મળી હતી। ત્યારે વાલીઓમાં એક પ્રકારનું ચિંતાનું મોજું પણ પ્રસરી ઉઠ્યું છે અને બીજી એક આધારભૂત વિગતો પણ એવી સામે આવી છે કે આ શાળાના જે શૈક્ષણિક કર્મીઓ છે, જે સ્ટાફ છે, તેમાંથી અમુક સ્ટાફના 3-3, 4-4 માસની સેલેરી પણ તેને આપવામાં આવી નથી।
ત્યારે એકંદરે અંદરખાને આ શાળાના સ્ટાફમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ દિશામાં પણ સ્ટાફ શું વિચારે છે તે આગળ જોવું રહ્યું, અને ખાસ કરીને ભૂલકાઓ જે છે તેના શૈક્ષણિક કાર્ય વિશે પણ સવાલો ઊભા થયા છે, અને વાલીઓમાં એકંદરે ચિંતાનું મોજું પ્રસરી ઉઠ્યું છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર.